જબરદસ્ત વિડીયો આવી રહ્યો છે બરાબર, એની તમે વાત જ છોડી દો. કેવું બને છે હે? ટોપ કે ફાડી નાખે? હે ખુશ ખબર તમને ઈ આપી દઉં કે પાંજરાપુરની ઝાંઝર છે એ ગઈકાલે વીઆઈ ગઈ. આપણા કેમેરામેન આવી ગયા છે, જુઓ શર્મા છે આવીને. પાંજરાપુર આવી અને સૌ પ્રથમ તો આ ડીંડક લઈ લીધું છે, કારણ કે જાઉં છે હવે મારે ગૌશાળાની અંદર. કેમ આ તગારાની વ્યવસ્થા ના થઈ? અને કોણ આવી ગયું જુઓ, એ ઝાંઝર ભાઈ. આના કોટિયા ક્યાં ગયા? કારણ મેં પૂછ્યું વાઘાભાઈને, તો હોશિયારી કેવી ખબર? હા બરોબર. ડીશું તૈયાર થઈ છે. ભગત કેમ છો? બરોબર છે. વારો આવી ગયો છે મધરનો ને. અહીંયાના સ્ટાફને એવું હતું કે લાડાનું આવીને, લાડાનું કે બરાબર વિયાણ નહીં, પણ લાડો આયાને જ હજી 7 મહિના મેં કીધું થયા છે, પછી હિસાબ કરાયો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઉભા રહેજો. ઓકે રિપોર્ટર્સ મિત્રો, આજના વ્લોગની શરૂઆત આપણે થોડી અલગ કરી છે. આજ તો સવારમાં પટેલ, જય માતાજી. હર્ષદભાઈ અમે એક અનનોન લોકેશન ઉપર છે, એક જબરદસ્ત વિડીયો આવી રહ્યો છે બરાબર, એની તમે વાત જ છોડી દો. કેવું બને છે હે? ટોપ કે ફાડી નાખે? હે કરપા ફાડી નાખે એની સોલી. શું છે એ તમને કાલે ખબર પડી જશે ને. એના સિવાય એક ખુશ ખબર તમને ઈ આપી દઉં કે પાંજરાપુરની ઝાંઝર છે એ ગઈકાલે વીઆઈ ગઈ. એ તો તમને ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે, પણ જોવામાં થોડીક વાર લાગશે, કારણ કે અત્યારે હું હમણાં જઈશ પાંજરાપુર, ત્યારે એનું વાસુડું હાજર હશે, ઝાંઝર પોતે હાજર હશે નહીં. પણ આખા દિવસની અંદર આપણે જોઈ લેશું કે ઝાંઝર શું લઈ આવી છે, કેવું લઈ આવી છે, અચાનક ઝાંઝર કેમ વીઆઈ ગઈ છે, એવું બધું તમને હું વાત કરીશ બરાબર. બાકી અત્યારે અમે 3 જણા છીએ, હું, હર્ષદ અને પટેલ બરાબર. 3 છે ને એક જે વિડીયો આવી રહ્યો છે, જે આમ શું કહેવાય કે વાત જ છોડી મૂકો, એક જ મિનિટો. એ વિડીયો આવી રહ્યો છે એમાં અમારા 3નો તો રોલ છે જ, પણ એક શૂટિંગ કરવા માટે ચોથા વ્યક્તિની જરૂર છે, તો એ ભાઈ થોડી વારની અંદર આવે જ છે. એની અત્યારે અમે રાહ જોઈએ છીએ આ અનનોન લોકેશન ઉપર. બાકી વિડીયોની અંદર આ બધું છે, હા સમજ્યા ને. બાકી કાંઈ હોય તો કયો. બસ હવે ભાઈ આવી જાય એટલે બસ નહીં. આપણા નિલેશભાઈ આવે છે ભાઈબંધ બરાબર, એ શૂટિંગ થોડુંક આપણે કરી દઈએ, આપણે નવરા થાય. બાકી અત્યારમાં કેવું લાગી રહ્યું છે? સૌ પ્રથમવાર શૂટિંગ કરી રહ્યા છો તમે? હે શરમ આવો? હા શરમ આવશો? એ આવતું જ નહીં, કાંઈ ફંક્શન જ અમારે અંદર આવતું નહીં બરાબર. કેમ મોજ કેવી આવો હઈ કહો? હે નહીં આ ફિલ્ડ મસ્ત નહીં? તો તમે હવે એક આઈડી બનાવી નાખો. ભલે હાલો, તો હમણાં થોડી વારની અંદર આપણા નિલેશભાઈ આવે છે, એ આવી જાય પછી આપણે એક સીન જે બાકી છે એ કમ્પ્લીટ કરીએ. આપણા કેમેરામેન આવી ગયા છે, જુઓ શર્મા છે આવીને. જય માતાજી, કેમ છો? ઘાય પહોંચ્યા યાર, તમારી યાર ખૂબ અત્યારે જરૂર પડી છે અમને. આવી ગયા છે કેમેરામેન આપણા, અને હવે જે ક્લિપ આપણે શૂટ કરવાની છે એ કરી લઈએ. તો આપણું ફાઇનલ છે એ પેકઅપ થઈ ગયું છે. કેવું લાગ્યું? કે કાંઈ સમજાણું નહીં? એમ ના સમજાય ભાઈ, તારે આખું જોવું પડશે. કાલ તને ખબર પડી જશે, કાલ આજ કે જ્યારે આવશે ત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર આવવાનું છે બરાબર ને. તમને કેમ મોજ આવી ગઈ ને? રાજી સવારમાં એમ ને? હાલો તો હવે હે એ બધા પોતપોતાના કામે છૂટા પડીએ. હું જાઉં પાંજરાપુર, પટેલ જાય દુકાને, હર્ષદભાઈ એના કામે અને નિલેશભાઈ એના કામે. આજે સવારે આપણે એક અહીંયા શૂટિંગ ફર્સ્ટ ક્લાસ પતાવ્યું. તમે એ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર જોયું હશે, એ આવી જ ગયું છે બરાબર. કે મોજ આવી ગઈ ને? મોજ આવી ગઈ તો તેનો એ વિડીયોની કોમેન્ટ અહીંયા કરી નાખજો તમ તારે, કે કેવી તમને મજા આવી બરાબર ને. બાકી થોડી વાર હજી તમારે ખમવું પડશે, કારણ કે તમારે જોઈ છે ઝાંઝરને. અને હું ગયો તો પાંજરાપુર, પણ પાંજરાપુર એવું થયું કે આવી ગયા હતા મહેમાન, અને મહેમાન આવી ગયા એટલે કોઈ કામ સેટ નથી, એટલે વાસુડું આપણે જોઈ શકત, નહીંતર ઝાંઝર તો હાજર હતી નહીં. એટલે હવે આપણે અત્યારે જમીને પછી ફરીથી જાશું, ત્યારે ઝાંઝરને આપણે જોશું. બાકી અત્યારે પોપટલાલને જુઓ આરામથી બેઠા છે. આ અહીંયા બેઠા હું ફેમિલી, ત્યાં આરામથી બેઠી છે એની બાજુમાં હું ફેમિલી, ત્યાં આરામથી ગાયો નીણ ખાય છે, અને બધું કામ ઓકે રિપોર્ટ જ છે. પાણી થોડું ઓછું છે, તો બંને હવાડા ચેક કરીને હું પાણી બધું ચેક કરી લઉં, પછી જઈશું ઘરે, અને ઘરેથી પછી જઈશ પાંજરાપુરના. હવે ડાયરેક્ટ આપણે મળશું પાંજરાપુર હવે સીધા ઝાંઝર પાસે જ લગભગ તો મળી જઈશું, જ્યાં જાય ત્યાં, પણ પાંજરાપુર મળશું. હું આપણી ગૌશાળે બધું જ કામ ઓકે કરી ઘરે જમી અને આવી ગયું છું પાંજરાપુર આવી અને સૌ પ્રથમ તો આ ડીંડક લઈ લીધું છે, કારણ કે જાઉં છે હવે મારે ગૌશાળાની અંદર. સામે દોવાઈ ચાલુ હ
અને આપણે જવાનું છે અંદર. જય માતાજી વાઘાભાઈ, કેમ છો? કેમ આ તગારાની વ્યવસ્થા ના થઈ? અહીંયા લઈ ગયા બધા, બરાબર. મહેમાન આવ્યા અહીંયા તગારા લઈ ગયા એટલે કોથરા ભેગા થયા. ઓહો હો, કોઈ તકલીફ? બાકી કેમ ચાલે? એકદમ ને? અંદર જાઉં તો પછી પરમિશન લેવી પડે ને મુખીની, તો પછી ગેટ ખુલી ગયો છે. અને કોણ આવી ગયું જુઓ, એ ઝાંઝરભાઈ. ક્યાં તારું વાસુડું? ઉભા રહેજો, હું ગેટ બંધ કરી નાખું. આ ઝાંઝર બારે દોવાય હે? દોવાય હે બારે એમ કહું? બરાબર. ગેટ થઈ ગયો બંધ. અને ચેક કરો તમે ઝાંઝરને હે ને, હું કેમ છેતરાણો ખબર? જુઓ, તમે છેતરાઈ જાઓ, તમને એમ થાય કે ના ના વિયાણી થોડી હોય. જુઓ, આ વખતે તકલીફ થઈ ગઈ છે થોડી. અને તકલીફ શું થઈ છે ખબર? આ બધું તોય વરાગ થોડો દેખાય છે. હું તકલીફ એવી થઈ છે કે ગયા વેતનની વાછડી એને ભેગી હતી, એટલે જ્યાં સુધી મતલબ એ વિયાણી નહીં ને આપણે નોખી ના કરીને ત્યાં સુધી એને ચૂહ્યા જ કરી, એટલે થોડી તકલીફ એ થઈ ગઈ છે, બીજું કાંઈ નહીં થયું. કાંઈ ઝંઝર? નાથાભાઈ જય માતાજી, કેમ છો? બરાબર. આ ઝાંઝરનો ક્યારે વારો છે? મોડેથી વારો છે. અને આ બધું જોઉં મુજ્જી ને ધોરી તો એને ભેગી થઈ ગઈ છે. વાસોડે બધા રાહ જોવે છે કે ક્યારે અમારો વારો આવે. આને તો ઓળખો છો? ભૂલી ગયા આને? હા, આ બધાનો વારો જે આવવાનો બાકી છે. અને આમાં જ ઝાંઝર વારો પણ આની અંદર જ છે. ઝાંઝર વાસડો લઈ આવ્યો છે, બોલાઈ ગયો, કોઈ વાંધો નહીં, કોઈને કહેતા નહીં, બરાબર ને? કે હવે ત્યારે વાછડી હતી ને આ અત્યારે વાછડો. ઘટાડવા માટે ખૂબ કોશિશ કરી પણ ઘટી નહીં ને. કલર હવે તો બદલાયો છે, લાલાશ પડતી થઈ ગઈ છે, ભૂખરી થઈ. આપણે તો રોજ જોતા હોય એટલે ખબર ના પડે, પણ જે અચાનક 2-4 મહિને જોઈએ ને એને ઘણી ખબર પડી. શું કહો? માથે ચડી ગયા ખોર માથે. લાડા પાસે પણ એક આંટો મારી લે ભેગા ભેગ. એક ગાય સામે દોવાય છે. લાડાને ચેક કરીને પછી નાની મધર ચેક કરીએ, કારણ કે એ પણ થોડા દિવસની અંદર જ સરપ્રાઈઝ આપશે આપણે. આના કોટિયા ક્યાં ગયા? હે વઢ્યો તો કે એમ જ તોડી નાખે ક્યાંય ફસાવીને? કોટિયા એક પાડી આવ્યા છે, કોઈ વાંધો નહીં. આમ પણ ફીટ ઘણા થઈ ગયા હતા. અને આમ પણ આપણે કાપવાની બસ કાપવાનો વિચાર જ કરતા હતા કે આજ કાપીએ કાલ કાપીએ. રવેચીનગરવાળા ભાઈબંધો કામ ચાલુ કરો હવે, કારણ કે કોટિયા તૂટી ગયા છે લાડાના. મોટી મધર શું કહે છે? અત્યારે તો કાંઈ કહેતી નહીં, આરામથી ખાય છે ડોકા વીણીને. અને હવે આપણે ચેક કરીએ નાની મધરને. કા મધરબાઈ કેમ છે બા તમને? હવે આપણે હા જવા ધીમે ધીમે થતા આવ્યો. મારા ખ્યાલથી 2-3 દિવસમાં તો આની આપણે સરપ્રાઈઝ મળી જવાની. બાકી કંઈ વસ્તુ બતાવું? જુઓ, ગાય ચેક કરો ને, એનો વાસડો છે કે વાસડી છે? આ વાસડી ચેક કરો. બંને હરખા થઈ ગયા ને મા દીકરી. બાકી તો બીજું કાંઈ છે નહીં. ઝાંઝરભાઈ હજી ત્યાં જ ઊભા છે. જુઓ, એનો હવે દોયમાં વારો આવે ત્યારે આપણે એના વાસુડાને કે કહેવાય ગયું છે, વાસડાને ચેક કરીએ, બરાબર? કેવો વાસડો લઈ આવી છે અને કેનો વાસડો લઈ આવી છે. કેમ જબર છે ને, પણ કોટિયું છે આની ઢીલું છે. પણ હવે શું છે કે કોટિયું ખોલ નાખીએ તો ગાંઠું નહીં, કંઈ મેળ આવે નહીં આપણાથી વારવાનું. એટલે પછી ઢીલું જો જ્યારે મોટી થશે ને ત્યારે કામ આવશે. આનાથી પછી કેટલી મોટી થઈ? કાં
કાના ઝાંઝરનો વારો ક્યારે આવશે દોવાઈમાં? બારે બરાબર, બારે દોવાની છે એટલા માટે એનો વારો આવે ત્યારે હવે ચેક કરીએ. મારી પાછળ ગાયોની દોવાઈ ચાલુ છે. ઝાંઝરને હજી વાર લાગશે. કારણ મેં પૂછ્યું વાઘાભાઈને તો હોશિયારી કેવી ખબર? હા બરો, ઝાંઝર કાલ વિયાણી છે એટલે દૂધ એનું હોય નહીં, હોય ખીરું. એટલે વાઘે મને આરામથી સમજાયો કે ભાઈ અત્યારે જો હું એને દોઈશ તો ડોલ મારી બગડશે. એના કરતાં હું તમને ફોન કરીશ ત્યારે તમે પહોંચી આવજો. મેં કીધું બહુ સરસ બહુ સરસ. આવા ગોવાતી અને આવા હોશિયાર ગોવાતીની જરૂર છે આપણે. બાકી જો અહીંયા ડીશું તૈયાર થઈ છે. ભગત કેમ છો? બરોબર છે. દાતા આવતા લાગે નહીં કોઈ? હા. ગોળ કેમ મસ્ત છે ને? ગોળ મીઠો હાકર જેવો. માણા ખાય એવો છે ને? માણા ખાય રહે. તો પછી યાર કેમ છે પણ જો ડીશું કપલેટ. હા માણા ખાય ને, ખાવો જ જોઈએ. હા ખાવો જ જોઈએ. તમને એવું હોય તો હું ખાઈ લઉં. જો માણસ ખાય, પશુ ખાય, બધા ખાય. ભાગ ક્યાંથી? હા માણા ખાય એવા તો ભાગ જ ક્યાંથી? બસ પશુને આધારે રમવાનું છે. હાજી વાત હાજી વાત. પશુને આધારે રમવાનું ખાય છે. અને સવારે તો મહેમાન આવ્યા હતા પણ અત્યારે કોઈ બીજા મહેમાન આવે છે અને એને આ બધું થોડુંક પુણ્ય કરવાનું છે એટલા માટે એની આ બધી ડીશું તૈયાર થઈ છે. પણ કોઈ વાંધો નહીં, ભલે પુણ્ય કરતા થોડુંક આપણે પણ એમ પુણ્યના લાભ નહીં પણ આપણે ખાય થોડું પુણ્ય દેશું એને. બાકી સામે કામ ચાલુ જ છે. જેવો ઝાંઝરનો વારો આવે બતાવું. ફાઇનલી વારો આવી ગયો છે મધરનો ને ઝાંઝરનો. કા હા મેં કીધું કેમ ભૂલાઈ ગયું ભગત? હા હવે આવશો ઝાંઝરનો વાસડો. તમારા ભગત મને જોઈને કહેવાનું કેવો વાસડો છે આનો? અફરો છે કે માપે છે કે કાંઈ લઈ લેવાનું નહીં કે જે હોય તે આપણે તો બરાબર ને? ધન્યવાદ છે ને. હું તમને પૂછું એનો વાહ કેમ થાય જડશે કે નહીં વાસુડું? આવે રહ્યું 3 2 1 ઢેણ. સ્વાગત છે તમારું. કેમ પણ વાઘા આ વાસુડા શું ઘટે? આ જો કે હું એમ નહીં કહેતો કે લાડાનું છે, પણ વાસુડું સરસ છે. હવે તું જોજે, યાદ કરજે. હે એમ ને? એમ ને? કલર કેવો? કલર સારો છે. કેમ છે જુઓ તમે જોઈને મને કહો. લાડા નહીં હો, લાડા જેવું લાગે એનું પણ એને નહીં. એમ ને? આખી પાસે બરાબર છે ને બધું? હા ઝાંઝર પગે ચોખા. હો સાચી વાત છે ભગત. હા કઈ નીકળતું નહીં હોય. આગલા વેદમાં ચૂહાઈ ગઈ ને બચારી નહીં વાછડી એ. કેટલું લીટર નીકળે? બરાબર. હારી ગાય છે એટલે નહીં? સાચી વાત. સારું જોયું નહીં, ચોટ્યા નહીં. દોવાઈ ચાલુ કરી છે વાઘાભાઈ. કેમ શું લાગે? 10 શેડું નીકળશે? હે બહુ થઈ ગયું એટલું તો. વાહ ઝાંઝર પછી યાર તમે કેટલું દે આવું સરસ વાસુડું દીધું નહીં ભગત? તો પછી વાસળી કેમ સારી થાય ને? તો બસ ઝાંઝરની દોવાઈ થઈ ગઈ છે પૂરી. એ લાંબુ તો ના નીકળ્યું, લીટર 1 નીકળ્યું છે. એ તો એનો વરાગત કહી દે છે કે આપણે હવે આ વર્ષે એટલો બધો લાભ દેશું નહીં. નક્કી આપણે કાંઈ જરૂર લાંબી એમ જ નથી. વાસળું તો આવી જાય અને મતલબ ધરાઈ જાય એટલે બસ. બાકી અહીંયા અંદર એમને બધું કામ ચાલુ છે. અહીંયા જો ગાય દોવાઈ ચાલુ છે અને ઝાંઝરનું વાસળું તમે જોઈ લીધું બરાબર. વાસળું અત્યારે એટલું બધું દેખાતું નહીં. અહીંયાના સ્ટાફને એવું હતું કે લાડાનું આવ્યું, લાડાનું કે બરાબર વિયાણ નહીં. પણ લાડો આયાને જ હજી 7 મહિના મેં કીધું થયા છે. પછી હિસાબ કરાયો 5મા મહિનામાં લાડો આવ્યો છે ને લાડાનો ક્યાંથી હોય ગયો?
એટલે એ બધું ઓકે કરાવી દીધા છે બધા રિપોર્ટ એને. અને ઝાંઝરની અત્યારે દોવાઈ થઈ ગઈ, ઝાંઝર જોઈ લીધી, ઝાંઝરનું વાસણું જોઈ લીધું. તો ઝાંઝરનું વાસણું તમને કેવું લાગ્યું એને ખાસ કોમેન્ટ કરી નાખજો. ઝાંઝર કેવી લાગી એ તો તમને ખબર જ છે, કેવી છે એ તમને ખબર છે. ઝાંઝરની ઉપરથી જો ચરબી ઘટી નહીં એટલે ઘટી નહીં હોય, એને મૂકી દે આપણે ચરબી ઘટાડવા માટે પાંકડ ગાયો ભેગી, કારણ કે ત્યાં ખોર ને એવું બંધ થાય. પણ ચરબી એની ઘટી નહીં. પાછળ તો જો કેવી ચરબી છે, જો ઉપર ગાદી ફિટ કરી હોય એવું લાગે છે ને. કોઈ વાંધો નહીં, આપણે કંઈ દૂધ ને એટલું બધું આમાં હોય નહીં. આવી સરસ ગાયું એને સરસ વાસુડા લઈ આવે એટલે ભયો. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા, ઝાંઝર વિયાણી જોયું, અને એના પછી અત્યારે આવ્યા છે આપણે રવેચીનગર આપણા મિત્રો પાસે. આજે સવારે જ આપણે વાત કરી છે, બરાબર. આજે સવાર નહીં, આજે 3 વાગે રાજભાઈ અત્યારે જ મળી ગયા છે. ભાઈ તમારું નામ શું? રમેશભાઈ ઝાલા ને રાજભાઈ ઝાલા. લાડાનું કોટી તૂટી ગયું છે ભાઈ, એનું બનાવી નાખજે ને. પોપટિયાનું જો અત્યારે આવી ગયું છે, પોપટિયાનું કેવું સરસ મજાનું કોટી બનાવી છે ભાઈ. અને અત્યારે પણ ફરી એક ઓર્ડર આપણે આપી દીધો છે. અને બાકી લાકડી લઈને અત્યારે ઊભા છે બંને. લાકડી અત્યારે હમણાં શણગારી નહીં, આપણી હું ક્યાં ગઈ? હા, તો હવે લેવા નહીં જઈએ અત્યારે, નહીં પછી ક્યારેક જોશું. અને અમારી લાકડી શણગારવા ક્યારે આવો? નક્કી, પાકું ને? પરમ દિવસ બધા મિત્રો આવે છે. આપણી જે 3 લાકડીઓ ક્યારનું એમને ફરેહરી કોર્યું એને શણગારવા માટે, બરાબર. તો હવે રાહ જોઈએ છે હું તમારી તે દિવસ. વળી જેટલી વાર તમે રહેશો ને એક આખો બ્લોગ આપણે બનાવશું એનો, બરાબર ને. જેમ આપણે ચડાવીએ, તમારી નવી ફેશન છે ખીલીથી ચડાવવાનું ને બધું આજે ત્યારે આપણે જોવું છે. બાકી આ કોટીઓ અત્યારે આપણે લઈ જવાનું છે, આ લઈને પહોંચીએ આપણે રાપર.